નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 2 આકાશઃ પતતિ જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. અને ધોરણ 6ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે અને તેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેમની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ અનુવાદ. એકમ વનમ અસ્તિ, એક વન હતું. તત્ર શશક નિવસતિ, ત્યાં એક સસલું રહે છે. શશક શયનમ કરોત, સસલું સૂતું હોય છે. પર્ણ પતતિ, વૃક્ષ પરથી પાંદડું પડે છે. શશક ભીત ભવતિ, ત્યારે સસલું ડરી જાય છે. તો ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી શશક ધાવતી, સસલું દોડે છે. શૃંગલ આગચ્છતિ, શિયાળ આવે છે. શશક વદતિ, સસલું બોલે છે. શૃંગલ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ, શિયાળભાઈ દોડો, આકાશ પડે છે. શશક ધાવતી, સસલું દોડે છે. શૃંગલ અનુધાવતી, શિયાળ તેની પાછળ દોડે છે. વાનર આગચ્છતિ, વાંદરો આવે છે. શશક વદતિ, સસલું બોલે છે. વાનર ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, વાંદરાભાઈ દોડો, આકાશ પડે છે. ભીતઃ શશક ધાવતી, ડરેલું સસલું દોડે છે. શૃંગલ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે. વાનર અપી અનુધાવતી, વાંદરો પણ પાછળ દોડે છે. સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. સિંહ વદતિ કિમ ધાવસી, તો સિંહ બોલે છે કેમ દોડે છે. શશક વદતિ, સસલું બોલે છે. સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, સિંહભાઈ દોડો, આકાશ પડે છે. સિંહ વદતિ, એટલે સિંહ બોલે છે. આકાશ પતતિ વા કુત્ર પતતિ, આકાશ પડે છે, શું ક્યાં પડે છે. શશક ગચ્છતિ, સસલું જાય છે. સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ પાછળ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ તૈયાર થઈ ગયેલી છે, એ બુક પણ તમે મેળવી શકો છો. તેમની લિંક તમને નીચે, એટલે કે તેમના કોન્ટેક્ટ નંબર 2 આપેલા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો. શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડની પાછળ આવે છે. સિંહ વદતિ કુત્ર પતતિ આકાશ, સિંહ બોલે છે ક્યાં પડે છે આકાશ. શશક કિમપી ન વદતિ, સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસ્તી, સિંહ હસે છે. શશક પલાયનમ કરોતિ, સસલું ભાગી જાય છે. ચાલો તેમના શબ્દાર્થ જોઈએ. શશક સસલો, પતતિ પડે છે. ભીતઃ ડરેલો, ભવતી તો થાય છે. શૃંગલ તો શિયાળ, આગચ્છતિ આવે છે. વદતિ બોલે છે. ધાવતુ દોડો, અનુધાવતી પાછળ દોડે છે. કિમથમ શા માટે. કુત્ર તો ક્યાં. કિમપી કાંઈ પણ. પલાયનમ તો ભાગી જવું તે. ચાલો તેમનું સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. શશક, ભીતઃ, વાનર ભ્રાતઃ, આગચ્છતિ, અનુગચ્છતિ અને વૃક્ષ સમીપમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જોડકા જોડો. ચાલો પહેલું ચિત્ર છે તો શશક, ત્યાર પછી વાનર અને ત્યાર પછી સિંહ. અહીં 2 ચિત્ર છે તો વૃક્ષ અને શૃંગાલ. ચાલો ત્યાર પછી અહીં તમને વાર્તાઓ આપેલી છે, આખી વાર્તાનું ચિત્ર. તો પહેલું અહીં ચિત્ર છે તે શશક શયનમ કરો. ત્યાર પછી બીજું ચિત્ર નીચે તો વાનર અનુધાવતી. ત્રીજા ચિત્રમાં આવશે પર્ણ પતતિ. ત્યાર પછી
સામેની સાઈડ, તો ત્યાં પેલું ચિત્ર શૃંગલ આગચ્છતિ, બીજું ચિત્ર સિંહ વદતિ અને ત્રીજામાં સિંહ આગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, આ ચારેયના તમને સ્કેનર આપેલા છે. તેના ઉપર તમે સ્કેન કરીને જોડાઈ શકો છો અને તેમાં અવનવા વિડીયો અને પોસ્ટ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.